હું બન્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગરબાડા પોલીસે ગુજરાત મધ્યપ્રદેશ મિનાકિયાર બોર્ડર પરથી ઇકો ગાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા છે। આગામી 31 ડિસેમ્બર પાર્ટીને લઈને બુટલેગરો દ્વારા મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતી મિનાકિયાર બોર્ડર ઉપરથી વિદેશી દારૂ ગુજરાત રાજ્યમાં ઘુસાડવા માટે અવનવા કિમિયા અપનાવી રહ્યા છે। જો કે દારૂની હેરાફેરીને અટકાવવા માટે દાહોદ તેમજ ગરબાડા પોલીસ તંત્ર સતર્ક બન્યું છે। વિદેશી દારૂ સાથે બુટલેગરોને ઝડપી પાડી જેલ ભેગા કરવામાં આવી રહ્યા છે। ત્યારે ગરબાડા પોલીસ મથકના પીએસઆઈ જેએલ પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો ઉદેશભાઈ, દીપ્તિનભાઈ, મહેન્દ્રભાઈ, અનિલભાઈ, પપ્પુભાઈ તેમજ કલ્પેશભાઈ ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી હકીકત મળેલ જે આધારે ઇકો ગાડી આવતા તેને ઝડપી પાડવામાં આવ્યું છે। તેમજ બોટલ નંગ 108 કિંમત રૂપિયા, જેમાં 32,460 તેમજ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 6,000 અને દારૂની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલ ઇકો ગાડી જેની કિંમત રૂપિયા 85,000 મળી કુલ 1,23,460ના મુદ્દામાલ સાથે ભાભરના રાયચંદ જોરાવર મહેડા તેમજ જોબટના હાબુભાઈ જમરાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।